મારે જાવું પિયર. પૈસા આપો. કેમ પિયર નો જાવું હોય? કેમ ઘડીએ ઘડીએ પિયર હું ડેટ્યું? હાથમ આઠમ ન થાવતી? તો હાથમ આઠમ આવે એટલે પિયર જવાનું એવું લખી દીધું. જવાનું જ. પૈસા નથી. કેમ? હમણાં લોકડાઉન બધા વપરાઈ ગયા. 70,000 તો તારી વાહે વાપર્યા અને કાંક બીજા તો લોકડાઉન માં વાપરી નાખ્યા. પૈસા ને જાવું હોય તો ભલે, ન જાવું હોય તો ભલે. ઓમ તો બહુ મોટી મોટી કરતા હતા કે મારે આમ છે ને મારે આમ છે ને, તો પૈસા કેમ નથી અત્યારે? કોણ? તમે. એ આમ હતું પણ તું આવ્યા પછી આમ થઈ ગયું. મારા આપાને તો એમ કહેતા હતા સ્લેબ વાળા મકાન છે ને આમ છે ને નળિયા છે અહીંયા. ઈ સ્લેબ વાળા બનાવવાના છે એમ કીધું તું. સ્લેબ વાળા છે એમ નહીં, આ સ્લેબ જ કરવાનું છે. પણ તું આમ નામ રાખતો આ નળિયાય નહીં રે. પૈસા આપો, મારે પિયર જાવું છે. નહીં પૈસા નહીં મળે અને કાંઈ પિયર જાવું નથી. સાનામાના અહીંયા બેહો અને જેટલું થાય એટલું કામ કરો. હું તો જવાની જ છું પિયર, હું જવાની જ છું. તારે પિયર જાવું હોય તો જા, પૈસા નથી બરાબર છે. જાવું હોય તો ભલે, ન જાવું હોય તો ભલે. બોલ. તમારા પાસે હતા કેદી પૈસા? તે તમને દીધા? પૈસા તો ઘણા હતા. તું આવ્યાથી પછી આવતળિયા ઝાટક થઈ ગયું. નકર તો હું વ્યાજવા ફેરવતો. એને બદલે અટાણે મારે મલક પાસે વ્યાજવા લેવા પડે. ડાચું જોઈશ વ્યાજે ફેરવવાનું. મોટી મોટી જ કરવીશ, નકરી મોટી મોટી. અટાણે મોટી મોટી કરો એટલું વધુ હાલે છે. નાની નાની કરવામાં જો આ દિશા થાય છે. પૈસા મારી પાસે નથી. બોલ, તારે જાવું હોય તો ભલે, ન જાવું તો તમારે પૈસા દેવા જ પડશે ને. હું પિયર જવાની જ છું. તો જા ને, તો પાછી આવતી નહીં. અરે આવવા ખુશી નથી, આવી છે નહીં. હે? હા. ખુશી નથી? નથી. કોણ રે પૈસા દેવા નથી ને? તે આવ્યું તી તો બહુ ખુશી હતી. તમે આમ દેખાડ્યું તું બધું કે મારા બાપને ખેતી છે, વાડી છે, હાલો જમવાનું થઈ ગયું, હાલો નાસ્તો થઈ ગયો, હાલો સા થઈ ગયો અને અટાણે તું ખુશી નથી? ખબર નતી કે લુખાશો પૈસા નહીં દ્યો પિયર મને ખબર નથી કે તું આવી નીકળી. જી લાવ્યો તી તો હાવ ગાયના દાંત હોય એમ હતી. અટાણે કૂતરાની ઘોડે વડકા ભરસ. હે? તમે શું કરસ? તમે પૈસા દીધા મને? કોને પૈસા? એટલે મારા ઘરવાળા જો બધા પૈસા દે પિયર જવા કે આલે પૈસા જાય એમ. અને તમે તો એમ જ કીધું કે નથી કાઈ લઈ આવીને દીધું તમે. ઈ છે ને કંટાળી ગયા હોય કે જા પિયર, એટલે ઈ 5 દી પોરો લેવા માટે પૈસા દે. અને મારે પોરો નથી લેવો, તું અહીંયા રહે ને તો જ પૈસા દઉં. એ હું તમારાથી કંટાળી ગઈ છું, મારે જાવું છે પિયર. તારે જેમ કરવું એમ કહે. હું પૈસા દેવાનો નથી. બોલ. બહુ મોટી મોટી કરતા હતા. મોટી મોટી વાતો થતી થી. પેલા ચપટી વગાડતા શીખો. તમારે મને પૈસા દેવાના જ છે. પૈસા નહીં દઉં એટલે નહીં દઉં. હવે ચપટો વાગતો નથી ને પૈસા નથી દેવા. એ તો ચપટો વાગે નહીં. કેમ? આયો એક દાણ તો વગડ્યો કે નહીં? હવે ખબર હોત ને તમે જો આવા છો તો હું કઈ પૈણત જ નહીં તમારી હારે. મને ખબર નથી કે તું આવી નીકળે એમ, કે મારો આ દિશા થાય એમ. ત્યારે તો બહુ કાલુડા વાલુડા થાતા હતા. તું કાંઈ ક્યાં બોલતી હતી? અટાણે બોલસ. એ તો હો વાત ને એક વાત નો આપો ને તો કાઈ નહીં. મારી આગળ તો પૈસા છે જ. મને ખબર જ હતી કે આ દિવસો આવશે. હું જાઉં છું. હા તે પૈસા તો હોય ને. એ આવતા નહીં મને તેડવા. હું જાઉં છું. પાછા આવતા જ નહીં. આ તારું મોઢું લઈને તું વઈ જા. નીંદડી આવતા નહીં. નીંદડી શાકભાજીમાં કટકી કરીને પૈસા તો હોય જ ને તારી પાસે. ગુડાઈ જાય રહી જાય અહીંયા તારા બાપ પાસે. મને મારા કાકા કહેતા હતા કે દેહમાં ઉતરમાં તું મારા કાકાની વાત નો માની. અમારે આ દિવસો આવ્યા. તું તારે આમ જો ફોને ન કરું. ફોને હામું જો માં હાલતી થા બસ વઈ જાહે. મને ધમકી આપે પણ સાંભળતું તો નથી ને વાળું. મને સમજાવે લે એના મનમાં હું સમજે. ત્યાં 5 દી નહીં રોકાય, પાછી આવશે. એટલે એની ગઈ ત્યાં એના બાપા ત્યાં ચા બટલી જાઓ જલાલી છે સાથે. કોણ મીરું? કકુડિયા હાય કેમ છે? લે ભાભી ચા પાણી મૂકો. ચા પાણીનું કે પણ ખાલી પાણીનું નથી મેળ આવે છે. જોઈએ જાની છે ભાભી તમે એટલી હાઈડ ઉપાડી નીકળી તારે ત્યાં હોય તો હોકારો દે ને. છે નહીં કોઈ. આગળી તારી માં ગઈ. હે? હા માથાકૂટ કરીને ગઈ. 8 દી 15 દી ખો હું લેવા થયો. ડખો હું લેવા જોઈએ ને હાથમાં આઈટમ કરવા જ આવી હતી. અને 15 દી એના બાપની ઘરે ડાયટો હોય ડાબલો એમ કાઢવા જાય. મારો હારો એવો છે રામસાગર જેવો મોઢું કરીને બેઠો હોય. પણ તો જવા દેવાય ને હું વાંધો તારે? હે જવા દીધી. 10 દી શીખાવા દેવી. 10 દી ભલે રોકાતી. 10 દી પછી ન આવે તો આપણે બેને જવાનું છે. અને તે દી તારી મારે હારે આવવું જોઈએ. હું હારે આવું? હા કારણ કે મારો લઈને જ જાતો ને. તે દી તારી જરૂર ખાસ પડશે. કારણ કે મારો હારો છે ટીકડી મગજનો. આ ઈ લાગે છે ઓ મારો મુસૈડ. હા એટલે છે ને કદાચ ડખો થયો હોય તો તું ખાધેલ પીધેલ માણા તો બેને ભાગા પડતે આમ થોડુંક આવે ને તો વાંધો ન આવે. મારે એકલા કરતા તું હોય ને તો 1 કરતા 2 ભલા તારે હારે આવવાનું છે. એટલે તેથી ના નહીં પાડતો.
તારે મને માર ખાવા તારે લઈ જાઓ. માર ખાવા નહીં લાવ હરખું હવે તો માર ખાવાના છે, બાકી તો આપણે ત્યાં જાતા હોય ખાઈ જ લેવાનું છે અને તેડીને વહી આવવાનું છે. ત્યાં બીજું હું હોય છે માફી માંગી લેવું હે એને બાપથી થોડા કઈ બી પછી તું તારે અહીંયા આવીને જાય આપણે ધમકી દેવી દઈ દેવું ત્યાં કલાવાલા કરી લેવું હે કાંઈ એમાં વાંધો કદાચ તું માફી માંગી લે તારા બાપનું શું ઓછું થઈ જાય કાંઈ વાંધો નહીં. હે અમથી મારે આવું જ છે. હે હા. તો એ પછી એટલે જ મેં તને હારે તારે અહીંયા હું આવું તને ખબર તો છે. ઠેક હા તું પાર્સલ છે એટલે મારો દીકરો પાકો હો. આવું તો પડે જ ને. જો આવીને આજકાલ મારી હારે તેડવા હા. એટલે આજકાલ તેડીને હું આવી હા. 15 દી પછી પાછું તારું નક્કી કરી દે. હા, એમ ભલે બગલાને 35,000 દેવા પડે 35 નો થાય તો 35 નો થાય ભાઈ હારે હોય એટલે 35 નો થાય તારા ફ્રી ઓફમાં થઈ જાય. ફ્રી ઓફમાં હા પણ ત્યાં જઈને દોઢ ડાયો નહીં થતો. હું થાવ છે હા. જય. અને મારી ઉપર પેલો ઘા થાય એટલે તારે ઝીલવાનો છે. હે હા ત્યાં આપણે તેડવા જઈએ ત્યાં. કા પપ્પા હા હાલો જ ને. જય માતાજી. જય માતાજી. હા બે બેન મારી દીકરી. તબિયત પાણી હાલે ને? અરે અત્યારે જ ખરાખરી મજા છે એ મોજ છે પણ આ તો મારા હોનાનો સૂરો ડૂબી ગયો બધા. આ તું આવીને મારા આમ ઘર કેટલું રોનકમાં આવી ગયું, આખું ઘર ભર્યું ભર્યું લાગે છે. બધા ના તો બધા હિમખીમ ને. યાની તો તમે મને પૂછો જ ના. હા મારે અહીંયા પરબ કરવા આવું તું મને પૈસા નતો દેતા. તે પૈસા નો આપ્યા ના તે પછી કે કઈ રીતે આવી? પણ ના કાંઈ પડ્યા તા. હારું મને બધાય મેં બધાને પગે લાગી હોય ને બધાય મને 20 30 આપ્યા હોય ને તો મેં રાખ્યા તા. એ હારું કર્યું નથી કહેતા કે હંગરેલો હાપકા ના હા સાચી વાત છે. આથી બરોબર રાખીને આવી ગઈ ને હા કે તને માર કૂટ કઈ કરી નથી ને ઈ મારે તો ખરી એમ મારે ઈ કોઈ દી મન આનું નક્કી નો કહેવાય ને કઈ મારે જ ને આ પપ્પા હા. મોટી મોટી જ કરી છે એને તો. હોય એને ને તમને કીધું તું ને ફ્લેવર વાળા બધું છે હા કાઈ નથી. એટલે કે ઈ નડિયા છે આ આવીને એમ કહેતો કે મારે 20 વીઘા જમીન છે. ખોટાડા છે. મારો દીકરો મને તો બનાવી ગયો ખરેખર. બધા તારા ભાઈ હજુ આપણે એમાં ક્યાં ના ઉલ્લું છે. મજા મદદ કર અને તું બેસ તો હું ઓલા ડોહીમાને આયા રોટલા કરાવવા બોલાવું. ઈ નહીં હા. ઓલા કેતા તા ને આપણને જે વાત કરી હતી હા. એને બોલાવજો એમ એને કેજો. અરે હમણાં જ ફોન કરું. કેતા તા કાઈ હોય તો મને કેજો હવે એને જ કેજો હવે એને જ કે મારી પકડવા દીકરી દે. જો આવી છે એમને મૂકવાય નથી આવ્યા. અરે હમણાં ફોન કરીને બોલાવું તું બે તમતાર હમણાં બહાથી બોલાવી દો. મારી દીકરી માથે હાથ ઉપાડે, મારી દીકરી હામું ન જોવાય એને કોઈ. હું કોઈ દી હામું બોલું એની ના તોય મને કેવું કહી દીધું એને એમ? કે હવે જાય કે આવતી જ નહીં. તું રોમાં બટા હવે તું રોજ ને તારે થાય રાજી ખાવાનું હોય રોજ નહીં તમતાર. હવે ઈ સન હું સૌ જે ઓલો થયો ને વચમાં રહેનારો ઈને તો પેલા બોઠાન બે અને મૂકી. મન કે ખેતરનું કામ તાર કરવાનું કઈ હું કઈ ખેતરનું કામ કરવા ગઈશ. ના બેટા ખેતરનું કામ ના ઘરે બધું સાફ સુફ કરું રાંધી ખવડાવું ઈ મારું કામ છે. તો ઈ મન કે તાર ખેતરનું કામ કરવાનું. હવે અહીંયા આવા જઈને હું આ ખેતર ને બેતર બધું બતાવી દો. બોલાવી જ લ્યો હવે તમે એને. હા બોલાવી જ લઉં. મજા કરે. હવે ઘરે પહોંચી જઈશો ને હવે ઉપાય નહીં ખાય. મેં તમને જોયા ને હા મને આમ જાય છે એમ થયું. આ જ ને મને ન થાય મારી દીકરી છો. મારા ઘરે આવી આ તો બધા દુનિયા લાગે દીકરી પણ હું દીકરી નથી માનતો. બતા હું તને દીકરો માનું. પેલો હું જાઉં. તારા તું પેલો. જય શ્રી કૃષ્ણ. જય જય કૃષ્ણ. આવો આવો. એટલે તારા હારા કાઈ ગયા અરે તો જાય વાડીએ વાડીએ આટો મારવા. લાગે છે એવું તે ક્યાં ગયા ઓલા ગોબર કાકા? આ ઈ પોતે બેઠો ઈ જ છું હું. હે આ ઈ હું પોતે છું. તમારે તો મૂછું મોટી મોટી હતું ભાડે આપી દીધું. ભાડે નથી દીધી ભાઈ. એક ઠેકાણે ડોહીમાં ઓફ થઈ ગયા તા. હા. ખરખરે ગયો એટલે હુવાળા ઉતારી નાખ્યા. ઈ તો છે. પછી છે ને પાણી પાછું ઉરિયા ખાતર નાખશું થઈ જાય પછી. એમ હા. ઠીક છે. ચાંગી તમારી દીકરી ગગલી એની આટલું વેફર લાવ્યો. હે હા વેફર. હવે એ વેફર કાંઈ ખાહે નહીં અને એના દર્શને તમારે નહીં થાય. એટલે કેમ દર્શન નહીં થાય ઈ કઈ ન થાય. કેમ હજુ હાચમ આઠમ કરવા આવી છે ને મામાને ઘરે ગઈ છે. મામાને ઘેરે ન ગઈ હોય. હા મેં ફોન કર્યો છે ઈ કે ઘેરે જ છે. બે એટો બે બેહું? બે ને ત્યાં મારા ડેબામાં બે હોતા. ના 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 ત્યાં બોલાવો ની હું બોલા પણ હું તમે આ આવ્યા છો. એ ભાભી આપી દીકરો તમારે હેડું નાખ માં કેમ લાને સમજાય છે ને કે લાફ કે નો બોલું કઈ. હા હલવાની દોડ દઈ ના હા
આ ચીજ ઓલો આવ્યો તો ઈ જ છે ને? નહીં, એનો ભાઈ છે, હું ઈન ભાઈ છો. એનો હમશકલ છે, તમારી જેમ જ છે એને. તમારી દીકરીને ગગલીને બોલાવો. લ્યો હું હાથ પાડું. આ ભાભી, હા તો તને તું આ પણ ગોબર કાકા હું નહીં બોલું કાંઈ. કેવો એને બોલાવવાની નથી ભાઈ. અરે પણ અમે તેડવા આવ્યા. તેડવા પેપર મોકલવાની નથી, કેમ? મોકલવાની નથી. આયા વ્યા જાવ ખાધ્યા વગરના. હું પોગી ગયા મોઢા ફૂટવાલ જેવા કરીને. શરમ નો સાંટો છે કે નહીં? અમારે ખાવું નથી, ખાલી ભાભીને મોકલી દ્યો ને. ખાવું અમે ઘેર જઈને પણ હા. તમે એને બોલાવો તો ખરા. હું તેડવા મારી આવ્યો. દીકરીને બોલાવું ને હા. પછી તમને ખવડાવો હોત અને તમે હા તાર્યો. હા, બોલાવો, લ્યો. બોલાવો. અને હા, નાડું ભાઈ. કેમ ગયું આમ નામ છે? તે દુનું લટકાડ્યું લાગે. એટલે સાનો માનો બે ને હમણાં ઝાપટ ભેગો પડી જાવો છો. બોલાવો, બોલાવો. હા. આપણે બગાડવાનું ન હોય. ના ના ના. તેડવા આવ્યા. બોલાવો તમારી દીકરી. અત્યારે છે ને મને બહુ વતાવતા નહીં, કેમ? મારી હામું થાતા નહીં, એટલે અમે વાતચીત કરવા આવ્યા ગોબર કાકા એમ. મારો મગજ હટાવતા નહીં, મને કાંઈ બોલાવતા નહીં. અત્યારે હું કેરોસીન પી ગયો છો. લે હાલ. મગજ. સાના માના બે ગયો. હમણાં મારી દીકરી આવે પછી ખબર પડે. એને કાંઈ મને પૂરી વાત કરી નથી. તો પૂરી વાત કરીને બોલાવો. હા. તો બટા ગગલી, કેરોસીન પીજો એટલે જ એવરેજ આપે છે. ગગલી એ હા, એ બહાર આય. શું છે? એ બહાર આય ને. હું ટોચાણા તમે પાછા આયા? હા, વેફર લઈને આવ્યો. કીધું તું કે મને ફોન ન કરતા, મારા વાવડ ન પૂછતા આવતા ને કાં આવ્યા? તો એવું હાલ્યા કરે પણ એમાં ઘરમાં ડખા હોય તો એમાં રિયાઈન નો ઉયું હોય ને. મેં કીધું તું કે આ મારે નથી જોતા, એને અહીંયા લઈ આવો, માં કાં લઈ આવ્યા? અરે મેં આયા ક્યાં મેં ફોન નહીં કર્યો ને કોઈ વાતચીત થઈ નથી. ભાભી અમે તેડવા આવ્યા છીએ. શું તમે મુંગાવ્યો? એટલે આમ જો તમે મારી વાત સાંભળો એટલે બધી ગરમી પકડો માં અને ગગલીને મોકલી. પગલો આવ્યો ઉભો. આવો, 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 આવો. ભગાભાઈ, આવો. રામ 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 રામ. આને હું રામ રામ કરોસ તમે? હું છું મને વાત કરો આખી પેલા બધે બાધોમાં કૂતરાની જેમ દાહલે આવ્યા ઉભા રહ્યો શાંતિ રાખ ગગલી તું શાંતિ રાખો બધે નિરાતે તું ગરમ થામાં હાલે જી, વેફર તકલીફ. ખા. એ નથી ખાવી મારે તમારી વેફર. શાંતિ રાખો આમ જ કરે ભગાભાઈ. શાંતિ બે જા તું હેઠો બે જા પેલા ના 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 ના. બે ગગલી હેઠી બે હેઠે બે એમ કીધું ને તને ગગલી રાડું નાખ મે હેઠી બે કેટલા ધીમા અવાજ. હેઠી બે આપણે આનું આ પતાવી દે ગાયો ગાટલે તમે કામ કહો છો પતે એટલે બેહો. હા બે જા હું જ કહીશ તને બે જા તે ઈ કહે છે તો આવી જાય છો ને. શાંતિ રાખશે આને સમજાય ના ગોળ મખાને સમજાય. નહીં નહીં મારી વાત તું સાંભળ એલા. કારણ કે હું એને ઈ હાટું થઈને તો હારે લાવ્યો કે મારો વારો ન આવે એટલે આમ જો મારી વાત સાંભળો. હવે ઈ જે કે એમ આપણે કરવા ચાર છી. બોલો હવે. આથી વાંધો ને એને મોકલી જ દેવાની એ છે આ બતાવવાને જુદાસ ને ચાવવાને હવે જુદાસ. કઈ નહીં થાય હવે તને કઈ કરે મારે કાઢવી સાની હારે જિંદગી, તમારા લોકો નથી રહેવું એની હારે. ભગાભાઈ સાંભળો, મને કીધેલું છે કે ગુડિયાએ હા. કે આ 15 દી થાય ને તમારી કે મારે જાવું છે મારા બાપાના ઘરે. એ બાપુ 15 દી એવી છે. સાંભળ સાંભળ આ છે ને બાના બતાવવા તને તેડી જ આવી છે ને હા. એટલે એમ કરે છે ઈ. આમ જો હું મારી વાત સાંભળ. અહીંયા મારું આપણે છે ને ઈ જરાક વધારવા આવ્યા. વધારવા નથી. હાલો. આ લાંબી ટૂંકી હાડા બાર આપણે છોકરીને મોકલી દેવાની થાય છે બીજું હવે હું નથી જવાની, આજે જાવું નથી પડે. જવાની, કાલે નથી જવાની, હું તારે નથી હું તારા જવાની. મને બાપુજીને કહેતા ભેગું હું નથી જવું જવાની. પણ તમે જો એમ કરે. ખોટું બોલો તમે. તમે જો એમ કરે હું. બસ બસ બાંધવાનું નથી કોઈ એટલે ભગા બાંધવાનું સમજાય જોયું ને પણ આ બાપુ સમજતા જ કેવું નથી કરે કોઈ. એમ. એટલે ભગા હવે સમજાય તો હોય એને સમજાવ બાપી ભગાભાઈ આમ બાજવા નથી થાય બાજવા રહેવા દ્યો બાપા એમ નહીં બાજુ હા પણ એ પણ મેં કોઈથી કઈ નથી કીધું. પૂછો નહીં. કીધું છે ખાટાઈ માના. એમ નહીં મારી વાત સાંભળો. જો તમે આયા રોવરાવતા હોય પિયરમાં તો હું તમે નથી ના રોતો. હો એને ના આપીને હું બતાવો. રોવરાવું. એ આને તો કપાળમાં ઈ રોવે એટલે મને કેટલું દુઃખ થાય. મૂકી દે દીકરી મૂકી દે ફોટો મૂકી દે. બેહી જાઓ બાપુજી. બેહી જાઓ. તમારો ઘરવાળો બેહી જાઓ. આને મળતું નહોતું ને આને કોઈ દેતું નહોતું ઈ બેની વચ્ચે હું પડ્યો મારા હું ભાંગ્યા છે તમે જ કરે એવું જ માથે રહી. આ ભગાભાઈ તમે રો. તું આમાં એટલે સાનો રે નથી તારી માં મરી ગઈ સાનો રે. ભગાભાઈ તમે રો માં, તમે વચમાં છો. આવું કરવા મેં કરી દીધું તું તમારું ભગાભાઈ રાખો. તમે ભાઈ પગલા સાંભળ તુંય ભગીરથભાઈ હવે પતાવો થારી વાત છે હો. બતાવવાની જ વાત કરું પણ મારું કોઈ સાંભળતું નથી આ આમથી ડાઉન ડાઉન કરે આ આમથી ડાઉન ડાઉન કરે ત્યાં ડાગ્યો કુતરો તો આવી બેઠો ઈ ભાવ ભાવ કરે મારે કરવું હું તમે મારી કોઈક વાત માનો તો હું કહું એમ કરો તો સમાધાન થાય આ તમે કયો એમ ને ઈ કે એમ. તને જી અને મારા હાહરા કે એમ અને પાડોશી કે એમ. પાડોશી બીજા મત કહેજો. બહારના ગામના કે એમ. એમ હા. બીજા કોઈનું નથી જો આ માનવું વધુ જ બોલે, વધુ જ બોલે યાર.
હો ને બીજા ડર નો ખા. ભાઈ ઈ તમે વાત જવા દો ને આ વાત કરો ને યાર હવે જો ભાઈ સમાધાન કરવું હોય ને હા. સમાધાન કરાવડાવી નાખીએ. હા, હા. તું એને લેતો જા રાજી ખુશીથી. હા. પછી કઈ થવું ન જોઈએ. નો પછી થાય. આવા ડીંડવાના ન ઉભા રહેવા જોઈએ નો તમારે. થાય નો થાય હાલો ચાર કમ્પ્લેટ કમ્પ્લીટ તું હાલો તું જ્યારથી જા તને મંજૂર છે? હા, બાપુજી હા, કહેતા પૂછી હોય લે તારા તો બાપુ. હોના ટેમ્પ ઉપર સહી કરી દો. નથી કરવી. જો હા હું કરું એમને આમ તારે જવાની ઈચ્છા છે છે પૂછો ની એને હા આને પાડી બંધ કરાવો ને તું બોલ તો તો માર તમે હું કયો મને એમને તારે મારે નથી જવાનું તારે જ મને જવાનું તમારા આબરૂ વાલીસ વહી જાવું એમ કે તો ખોટું ન બોલે પૈસા દે હવે એમ ને? હા. હવે તું બાજુ બેસ જો ગોગળ કાકા અમે હે ને લેવા આવ્યા છીએ બાજવાની થાયવા સમાધાન કરવા આવ્યા છીએ અમે. હવે હું મોકલું છું હા બરોબર હવે કઈ થવું ન પડે અરે હથેળીમાં રાખું એમ રાખશો ને થેળીમાં હા હા બીજું કાઈ આવે નહીં કઈ ખાવું ન જોઈએ અરે ઈ પાણી માંગે તો દૂધ આપું નહીં, નહીં, ખાલી માંગે તો પાણી ચાય આપું એટલે ભાઈ ચાય મેં માંગે તો દહીં આપું પાણી તું દેજે ને દૂધ શું તારા ઘરમાં હોય તું દેવાનો છો હા. પણ છે ને હવે કઈ થવું ન જોઈએ નકર જો મારી દીકરી આ ફેર આવી ન અને થાય. રોય તો વાહો કાબરો થઈ જાય હો તમારી સોટલી ના આમ નો થાય કાઈ નો થાય બસ ન થાય હા અને બાપુજી હું કાઈ કઈ કહું ને કે મારા આમ કરશે એમ કે તાર બાપના ઘરે જ નથી લાવી એટલે તો બાપ હમાનો થાસ તું તારે જો સમાધાનની જ ગણતરી હોય ને તો આવી દિવાળી મૂકમાં હો. હા, બરાબર શાંતિ છે. રાખ. સમાધાન તું શાંતિ રાખજે. તાર નથી બોલવું. હા. ઈ હાથ લાવ્યો મોજ કઈ મુજાવરની સમાધાન કરવું હોય ને તો પછી એવી નાના નાના પુરસ્કાર ન મુકાય તો વયું જવાય. હા બરાબર? ચારથી જ્યાં હારા લાગશો, ના અહીં હારા નહીં લાગો આજે પાંચ થી બે હારા જણા હોય ને કામ ભાઈ વાતું કરે પછી હા. ખબર છે? ત્યાં ઠામડા બબડ ચાલ્યો બે જણા હોય. મારે સાંભળ આવ દામણું ચાર કરજો હા ભલ તો ખરા તો કેટલી કરી મારે ઝાઝા વાસણ હોય ને એ ઘરમાં ભભડતા છે હા. હવે અત્યારે તારી હાવો તો આજ 20 વર્ષ છે મરી ગઈ હા એટલે મારે બધું થાતું હોય પણ થોડુંક વ્યવહારમાં હાલ લાગે નહીં વ્યવહાર બાવણે હવે નો જાય આ મને મમ્મી વિશે કહેતો હોય હોય ને આ એ તું એમ કહેતો તો તમારા મમ્મી બાટી જાય એમ કહેતો તો એટલે બાળી નસીમાં આમાં બાકી ગયા એમાં નહીં એટલે આમ એટલે આને ફગા સમજાય ને સાંભળો તમે વાતમાં તપી જાઓ તારા મનમાં તું અને સમજાય હવે આને કેરોસીન બળીને નો પાતા ડાયરેક્ટ પેટ્રોલ પાઈ દો. પતાવો ને હવે. પણ હવે નથી કોઈ કોની હારે હું કામ બોલે ખબર નથી પડતી. મારું કોઈ માનતા નથી. મને હું કામ માલજીભાઈ કર્યો. હાલો, જ્યાંથી બેનને જાઓ. આપજો. બરોબર રાજી પોસો ને અહીંયા હા આવો. રાજી રાજી અને છે ને કાંઈ બી તને કે એટલે મને છે ને તું ફોન કર્યો હાલજે બરાબર હું તરત ત્યાં આટો મારતો રહે. હવે એ અપલખણા નો થતો. હા, કાંઈ વાંધો નહીં. આ બધા તમે ચાલો ઉપાડો. આને શાંતિથી રાખજે ને પ્રેમથી રાખજે. કઈ તકલીફ ન પડવી જોઈએ. નકર ન હું પડે. ને ગોબરા હતા બે આવશું. વાંધો નહીં, અને વાંધો તમારું નહીં. આખું ગામ માથે લેવું. આપણે ફોન કરીને આવજો એટલે ફોન અમને ન ખબર કરીએ. પડે કે તમે આવો છો સાનું મને આવશું. ધ્યાન રાખજો. હાલે ઊભો થાય. ઉભો થાય હા, ને ઉભો ઉભા થાજો. મોઢું કરતો અને ડેલી ઉપર આવે હમણાં ગબડું. આ ડેલી ઉપર આવશું. અને ઓલું પછી હા હા હવે આવી જા હાલે તું ખેલો ચાર કઈ હાલ, હાલ તું જા. હવે તમે આમ આગળ ઉભા રહ્યો ત્યાં ડેલી ઉપર. હા ડેલી હો. હાલ. મુંજામાં ઈ હાટું જ લાવ્યો તને મુંજામાં જા ઉભો રહેજે. અને તું ધ્યાન રાખજે. હવે ગટલી આવા હે ને આવા નો હવે વે કાઢતા. શાંતિ રાખજો ભાઈ. તમે હા. અને તમે તકલીફ પડશે તે રેડી 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 તમે કીધું હાલ સમજાવું છું. સમજાવું છે છું. મર્યાદા જેવો સાંટો છે મર્યાદા આનામાં. ને અમે પછી બસ છૂટી હશે, રહી હશે હવે. હાલો તમે જાઓ. હાલો આવજો. જાઓ. ધ્યાન રાખજો હો. બે માણા. ડાબો હાથ છે કે જમણો હાથ મીઠોમાં જે છે હાથ હોય તારે શું કામ છે હાલો આ ભગાભાઈ પછી સમજજો. અરે તારી ભલી થાય. અને આમ જો એ દીકલા બારીએથી હાથ બહાર નો કાઢતો. ધ્યાન રાખજે. હા વાંધો નહીં વાંધો નહીં હા, આવજો. રામે રામ. હાલતો થાતો. એ બેટા દીકરી આવજે હો આવજો હા, અને ધ્યાન ભૂલતી રાખજો. નહીં. હા કાંઈ બી થાય ને એટલે મને ફોન કરી દેવાનો હા વાંધો નહીં વાંધો નહીં કાંઈ દુઃખ દીધું એટલે સમજો તું તો ગયો કુપન વાંધો નહીં તમે જો અહીંયા હા એમ જ થાય એ પછી આમ જો હજી કે એટલે હાલે રાખો આ તો તારી ઈચ્છા છે ને કે તને હા. પગી એ હાલો ને આમ. ઓય, બારીએથી હાથ નો કાઢતા બહાર જાઓ. હા. લોકોય નો કાઢતા. થાઈ કરી બેહો, લેજે બેહો. થાઈ કરી લેજે